નમસ્કાર. ચાલો આજે એક બહુ જ કોમન પણ એટલી જ ઊંડી વાત કરીએ. ઘણીવાર એવું નથી થતું કે આપણે આપણા પરિવાર માટે બધું જ કરીએ, દિવસ રાત એક કરી દઈએ, પણ બદલામાં પ્રેમ કે સન્માન તો દૂરની વાત, ખાલી સંઘર્ષ જ હાથમાં આવે. કેમ આવું થાય છે? આજે આપણે એક એવી ફિલસૂફીની વાત કરવાના છીએ જે આ સવાલના મૂળ સુધી પહોંચે છે. તો આ જ સવાલથી શરૂઆત કરીએ, જે લગભગ આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવ્યો જ હશે કે ભાઈ આપણે આપણી બધી ફરજો નિભાવીએ છીએ, ઘર માટે, બાળકો માટે, બધા માટે, તો પછી શા માટે આપણને એપ્રિસિએશનને બદલે ઝઘડા જ મળે છે? ક્યાં ગડબડ થાય છે? આ જે લાગણી છે ને, એને સમજવા માટે એક સાચી ઘટનાનો ઉલ્લેખ છે. એક એવી વાત છે જેમાં એક બાળક પોતાના જ મા બાપને એક એવો સવાલ પૂછી લે છે જે ખરેખર વિચારવા પર મજબૂર કરી દે. હવે આ સવાલ સાંભળીને પહેલી નજરે તો ગુસ્સો આવે, એમ લાગે કે આ તો અનાદર છે. પણ જરા ઊંડા ઉતરીએ તો સમજાશે કે અનાદર નથી, આ એક સિગ્નલ છે, એક ઇશારો છે કે ફરજ કોને કહેવાય એ બાબતે આપણી સમજ કદાચ અધૂરી છે. આપણને શું લાગે છે કે આપણે બધી ભૌતિક જરૂરિયાતો પૂરી કરી દીધી એટલે બધી સમસ્યાઓ સોલ્વ, પણ શું આપણે ખરેખર એમના મનની વાત જાણીએ છીએ? તો સવાલ એ છે કે આટલી મોટી ગેરસમજનું મૂળ કારણ શું છે? આને સમજવા માટે આપણે એક બહુ જ રસપ્રદ ફિલોસોફીનો સહારો લઈશું. આ દર્શન શું કહે છે ખબર છે? એ કહે છે કે દરેક માણસ એક નહીં પણ બે અલગ અલગ વાસ્તવિકતાઓથી બનેલો છે. હા, બે ભાગ. એક છે આપણું શરીર અને બીજું છે આપણું જીવન, એટલે કે આપણી ચેતના. અને મુદ્દાની વાત એ છે કે આ બંને બિલકુલ અલગ છે અને એટલે જ એમની જરૂરિયાતો પણ એકદમ અલગ અલગ છે. જો શરીરને શું જોઈએ? રોટી, કપડાં, મકાન, બીજી ભૌતિક સગવડો, બરાબર? પણ જીવનને એટલે કે આપણને અંદરથી શું જોઈએ છે? એને ભૌતિક વસ્તુ નથી જોઈતી. એને તો સુખ જોઈએ છે, સન્માન જોઈએ છે, સવાલોના જવાબો જોઈએ છે અને સૌથી અગત્યનું સમજણ જોઈએ છે. અને બસ અહીંયા જ આખી ગડબડ થાય છે. આ જ આપણી સૌથી મોટી ભૂલ છે. આપણે આપણી આખી જિંદગી શરીરની ભૂખ મટાડવા પાછળ દોડતા રહીએ છીએ, પણ જે જીવન છે ને, એનો પક્ષ તો સાવ કોરો રહી જાય છે. એ બિચારું અંદરથી સમજણ અને લાગણી માટે તરસી રહ્યું હોય છે. હવે જ્યારે આપણે જીવનના આ પક્ષને જોતા જ નથી, ત્યારે શું થાય છે? આપણે રોજબરોજના જીવનમાં કઈ વસ્તુની કેટલી કિંમત છે એ નક્કી કરવામાં એક ભયંકર ભૂલ કરી બેસીએ છીએ. અને આ ભૂલ બહુ જ વિનાશક સાબિત થાય છે. ચાલો આને એક બહુ સામાન્ય ઉદાહરણથી સમજીએ. કદાચ આપણા ઘરમાં પણ આવું બનતું હશે. ધારો કે એક પતિ-પત્ની છે. પતિ નવી નક્કોર કાર લાવ્યો છે અને પત્નીથી ભૂલમાં કારનો દરવાજો જોરથી બંધ થઈ જાય છે અને પતિ ગુસ્સાથી લાલચોળ થઈ જાય છે. આ ઘટનાનું વિશ્લેષણ શું છે? BMW અધિમૂલ્યન અને પત્નીનું અવમૂલ્યન. મતલબ કે આપણે એક નિર્જીવ વસ્તુને જીવંત વ્યક્તિ કરતાં વધારે મહત્વ આપી દીધું. કેમ? કારણ બહુ સીધું છે. કાર પર પડેલો નાનકડો ઘસરકો આપણને દેખાય છે, પણ એ ગુસ્સાના કારણે પત્નીના દિલ પર જે ઘસરકો પડ્યો એ આપણને દેખાતો નથી. તો જુઓ, આપણે 3 પ્રકારની ભૂલો કરીએ છીએ. અધિમૂલ્યન એટલે કે વસ્તુને જરૂર કરતાં વધુ મહત્વ આપવું. અવમૂલ્યન એટલે કે વ્યક્તિને એના કરતાં ઓછી મહત્વની ગણવી. અને ત્રીજું નિર્મૂલ્યન, મતલબ કે જીવન જેવું કંઈ છે જ નહીં, બસ શરીર જ છે એવું માની લેવું. અને આપણા સંબંધોમાં જે પણ ઝઘડા થાય છે ને, એના મૂળમાં આ જ ભૂલો રહેલી છે. ઓકે, તો અત્યાર સુધી આપણે સમસ્યાની વાત કરી કે આપણો અત્યારનો રસ્તો તો ખોટો છે. તો પછી સાચો રસ્તો કયો? શું કોઈ ઉપાય છે? હા, બિલકુલ છે. આ જ ફિલોસોફી આપણને એકદમ સ્પષ્ટ રસ્તો બતાવે છે. અને એ રસ્તો આ એક વાક્યમાં સમાયેલો છે: સાધનોથી સુખ નથી, સમજપૂર્વક સુખી થઈ જવાય. આ જ મુખ્ય વાત છે. સાચું અને ટકી રહે એવું સુખ ગાડી, બંગલા જેવી ભૌતિક વસ્તુઓથી નથી મળતું. એ તો સાચી સમજથી જ મળે છે. આનો મતલબ શું થયો? મતલબ કે આપણે આપણી દ્રષ્ટિ બદલવી પડશે. પહેલું, એ સ્વીકારવું પડશે કે આપણી સાચી ફરજ ફક્ત શરીરને સાચવવાની નથી, પણ જીવનનું પોષણ કરવાની પડશે. બીજું, એ સમજવું પડશે કે કાયમી સુખ તો જીવનની જરૂરિયાતો પૂરી કરવાથી જ મળશે. અને ત્રીજું, આપણું ફોકસ વસ્તુઓ ભેગી કરવા પરથી હટાવીને સમજ ભેગી કરવા પર લાવવું પડશે. અને અંતે તો આખી વાત એક જગ્યાએ આવીને ઊભી રહે છે. દુનિયાનો દરેક માણસ જે કંઈ પણ કરી રહ્યો છે, એ કેમ કરી રહ્યો છે? ફક્ત અને ફક્ત પોતાના સુખ માટે.
આપણે બધા સુખ જ શોધી રહ્યા છીએ. બસ ભૂલ એટલી જ છે કે આપણે એને ખોટી જગ્યાએ શોધી રહ્યા છીએ, વસ્તુઓમાં, સાધનોમાં, જ્યારે કે એ તો સમજણમાં છુપાયેલું છે. તો આ આખી ચર્ચાનો સાર શું છે? પહેલી વાત, આપણા ઝઘડા એટલા માટે થાય છે કારણ કે આપણે ફક્ત શરીરની જરૂરિયાતો પર ધ્યાન આપીએ છીએ. બીજી વાત, યાદ રાખવું પડશે કે માણસ એટલે શરીર અને જીવનનું મિશ્રણ. ત્રીજું, આપણે ભૂલથી વસ્તુઓને વધુ અને લોકોને ઓછું મહત્વ આપીએ છીએ. અને સૌથી અગત્યનું, સાચું કાયમી સુખ સમજણથી મળે છે, સાધન સંપત્તિથી નહીં. એટલે આપણી સાચી ફરજ એ છે કે સંબંધોમાં શરીર અને જીવન બંનેનું ધ્યાન રાખીએ. અને અંતે એક સવાલ સાથે આ વાતને પૂરી કરીએ. એક સવાલ છે આપણે બધાએ પોતાની જાતને પૂછવાની જરૂર છે. શું આપણે જે રીતે રોજિંદા જીવનમાં વસ્તુઓ અને સંબંધોનું મૂલ્યાંકન કરીએ છીએ એ આપણને ખરેખર સુખ અને સંતોષ તરફ લઈ જઈ રહ્યું છે કે પછી એનાથી દૂર? જરા વિચારજો.